અંકલેશ્વરની એક હોસ્પિટલ ખાતે મધર મિલ્ક ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો। એકત્ર થયેલા માતાના દૂધને નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે લીલાબેન સાકરિયા રોટરી મધર મિલ્ક બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું। તેમજ દૂધનું દાન કરનારી 12 ધાત્રી માતાઓને પોષણ કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ મિલ્ક બેંકમાં માતાના દૂધને પ્રોસેસ કરીને 6 માસ સુધી સાચવી શકાશે, જે નવજાત બાળકો માટે ઉપયોગી બની રહેશે। જે મિલ્ક બેંકમાં અમે બધી માતાઓને અપીલ કરીએ છીએ કે આવીને દૂધ ડોનેટ કરીને જાય। આપણે દર શનિ ને રવિવારે કેમ્પ હોય છે, જે કેમ્પમાં માતાઓ જે દૂધ ડોનેટ કરીને જાય એમને અમે દૂધ કેવી રીતના વધારવાનું એનું પ્રોત્સાહન આપીએ છીએ। એમના બાળકને દૂધ બરાબર મળે એની માટે એમને શીખમણી આપીએ અને સાથે સાથે એક હેલ્થ કિટ આપીએ છીએ કે જેથી માતાનું પોષણ સારું રહે। મેં અહીંયા મધર મિલ્ક ડોનેટ કર્યું છે। હું અન્ય માતાઓને પણ વિનંતી કરું કે મિલ્ક ડોનેટ કરે।